નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો વિડીયો। મિત્રો, ભારત દેશમાં એક જગ્યા પરથી બીજી જગ્યા પર મુસાફરી કરવા માટે લોકો ટ્રેન, બસ, હવાઈ જહાજ અને પોતાના ખાનગી વાહનોનો ઉપયોગ કરે છે અને ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગ મુસાફરી મોટાભાગે બસમાં જ કરે છે અને તહેવારોમાં આવી બસોમાં વધારે ભીડ રહેતી હોય છે। ખાસ તો ગુજરાતમાં આવી ભીડ ઓછી કરવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વધારે બસો દોડાવવામાં આવે છે અને દૈનિક લગભગ 37,000થી વધુ ટ્રીપો સંચાલિત કરી 27 લાખ મુસાફરોને લાંબા અને ટૂંકા અંતરમાં પહોંચાડવાનું કાર્ય કરે છે। વર્ષ 2025માં દિવાળી તહેવારમાં મુસાફરોને મુસાફરી કરવામાં તકલીફ ન પડે તે માટે 2600 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવી 5 લાખથી વધારે મુસાફરોને પોતાના નિયત સ્થાને પહોંચાડવાનું ભગીરથ કાર્ય નિગમે કર્યું હતું। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનું આ કાર્ય સરાહનીય છે। મુસાફરો માટે બુકિંગની વ્યવસ્થા બસ સ્ટેન્ડ ઉપરાંત બુકિંગ એજન્ટ, મોબાઈલ એપ તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in માં કરવાની વ્યવસ્થા પણ કરી હતી। આખી બસનું બુકિંગ કરાવનારને એસટી આપના દ્વારે યોજના અંતર્ગત મુસાફરોને પોતાના નિશ્ચિત સ્થાને પહોંચાડવાની જવાબદારી લીધી હતી। આટલા મુસાફરો મુસાફરી કરે છે ત્યારે મુસાફરો વચ્ચે બસમાં ચડવા, બેસવા, બારી ખોલ બંધ કરવા વગેરે બાબતોમાં ઘર્ષણ હંમેશા થતા હોય છે, જે ઝઘડાનું સ્વરૂપ પણ લેતા હોય છે। ઘણીવાર મુસાફરો વચ્ચે જોરથી ઊંચા અવાજમાં મોબાઈલના ઉપયોગથી પણ ઘર્ષણ થતું હોય છે। ખાસ કરીને રાત્રિની મુસાફરી હોય ત્યારે બધા જ મુસાફરો ઊંઘતા હોય તેવા સમયે કોઈ મુસાફર ઊંચા અવાજમાં મોબાઈલનો ઉપયોગ કરે તો અન્ય મુસાફરોને તકલીફ થવાથી ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને એટલા માટે જ મુસાફરોને તકલીફ ન પડે એટલા માટે નિગમ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે મુસાફરી કરતા મુસાફરોએ બસમાં મોબાઈલ વાપરવો હોય તો હેડફોનનો ઉપયોગ કરવો અથવા મોબાઈલ સાયલેન્ટ મોડ પર રાખીને તેનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું અને અમદાવાદ, અમરેલી, વડોદરા, ભુજ, ભરૂચ, ગોધરા, નડિયાદ, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, રાજકોટ, સુરત અને વલસાડના ડેપો મેનેજરને આ પરિપત્ર દ્વારા જાણ કરી તેનો અમલ થાય અને તે માટે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે। તો આ કાર્ય નિગમનું સરાહનીય છે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।